અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। 1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થશે। ગુજરાતમાં વસ્તી ગણતરીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજ્ય સરકારના ગેઝેટ મુજબ રાજ્યમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે। આ તબક્કામાં દરેક મકાન, રહેણાંક એકમ તેમજ ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવશે અને પરિવાર દીઠ આશરે 33 સવાલો પૂછવામાં આવશે। હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક આપવામાં આવશે। ધોરણ 10નું ઐતિહાસિક 83.86% પરિણામ। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી છે। આ વર્ષે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી ઊંચું 83.86% પરિણામ નોંધાયું છે। પરિણામમાં આ વર્ષે પણ દીકરીઓએ બાજી મારી છે। અમદાવાદમાં સારા પરિણામને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ગરબા રમી હર્ષોલ્લાસ મનાવ્યો હતો। અમદાવાદમાં લોબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલ લોબી કંપનીમાં 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। પગાર વધારા અને ઓવરટાઈમ વગેરે મુદ્દે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। કંપનીના કારખાનામાં આવેલ પરિસરમાં 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર બેસી ગયા છે। કર્મચારીઓની હડતાલના કારણે હાલમાં લોબી કંપનીનું કારખાનું બંધ છે અને દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે। એક પણ કર્મચારી બહાર આવ્યા નથી। ગર્ભપાતના વિવાદમાં લોખંડના પાઇપના 36 ફટકા મારી વેવાઈની હત્યા। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે ગત 2 મેના રોજ થયેલ નટુ પરમારની હત્યા, જેમાં પુત્રવધૂના ગર્ભપાતના વિવાદના કારણે પુત્રવધૂના પિયરના લોકોએ લોખંડના પાઇપના 36 ફટકા મારીને વેવાઈની હત્યા કરી હતી। હત્યા મામલે ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હત્યા કરનાર પત્નીના પિયર પક્ષના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મુસ્લિમ મહિલાને ખુલાનામા દ્વારા છૂટાછેડાનો અધિકાર। અમદાવાદની ફેમિલી કોર્ટે મુસ્લિમ પત્નીના ખુલા દ્વારા છૂટાછેડા લેવાના અધિકારને માન્ય રાખતો ચુકાદો આપ્યો છે। અદાલતે સ્વીકાર્યું છે કે મુસ્લિમ મહિલાને તેના પતિની સંમતિ વિના પણ ખુલા દ્વારા લગ્ન વિસર્જન કરવાનો અધિકાર છે। જોકે ખુલા મેળવવા માટે મુસ્લિમ મહિલાએ ફેમિલી કોર્ટનો સંપર્ક કરવો જોઈએ। શરિયત કાઉન્સિલ જેવી સંસ્થાઓ પાસે આવી સત્તા નથી। જો પત્ની લગ્ન જીવન ચાલુ રાખવા ન માંગતી હોય તો પતિની મંજૂરી વગર પણ કોર્ટ લગ્ન વિસર્જનનો આદેશ આપી શકે છે। અમદાવાદમાં ડોસા ખાધા બાદ 2 બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય ઘેરાયું। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં 1 મહિના અગાઉ એક પરિવારે ડેરીમાંથી ખીરું લાવી ઢોસા બનાવીને ખાધા બાદ 2 નાની બાળકીઓના મોત નીપજ્યા હતા। ત્યારે આ ઘટનાના 1 મહિના બાદ 2.5 માસની બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે મોતનું કારણ ન જાણી શકાયું હોવાનો અભિપ્રાય આપતા બાળકીનું મોત રહસ્ય જ રહેશે। અગાઉ પોલીસની તપાસ ડોક્ટરના અભિપ્રાય પર અટકી હતી, પરંતુ હવે તે પણ આગળ નહીં વધી શકે। રાજ્યમાં યલો એલર્ટ, તોફાની પવન સાથે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે। 5 મેના રોજ અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, તો વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યા હતા। આજે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના ઉત્તર ગુજરાતના 5 અને સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે। બાઇક સાથે યુવક ખાડામાં ગરકાવ, ફાયર દ્વારા રેસ્ક્યુ। જો તમે અમદાવાદના રસ્તાઓ પર મુસાફરી કરી રહ્યા હોય તો સાવધાન રહેજો, કારણ કે શહેરના રસ્તાઓ ક્યારેક મોતનો કૂવો સાબિત થઈ શકે છે। વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે ચાલુ રસ્તે અચાનક એક મોટો ભૂવો પડતા પસાર થઈ રહેલો એક બાઇક સવાર યુવક બાઇક સાથે અંદર ખાબક્યો હતો। સદનસીબે ફાયર બ્રિગેડે સમયસર પહોંચી યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો। હાઈકોર્ટે નારાયણ સાંઈની જામીન અરજી ફગાવી। આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો। તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી। આ અરજીને હાઈકોર્ટે નકારી નાખી છે। ઘરમાં હાથ સફાઈઓ કરવા ઘરઘાટીનો ફિલ્મી ડ્રામા। અમદાવાદ શહેરના પંચવટીમાં રહેતા સંદીપભાઈના ઘરે છેલ્લા 6 મહિનાથી શંકર આજ્ઞા પ્રસાદ નામનો શખ્સ ઘરઘાટી તરીકે કામ કરતો હતો। જ્યારે પરિવારના સભ્યો બહાર ગયા ત્યારે શંકરે દિલ્હીથી પોતાના 2 મિત્રો આકાશ અને નિહાસ ખાનને ચોરી કરવા માટે બોલાવ્યા। શંકરનો પ્લાન એવો હતો કે આ બંને શખ્સો ઘરમાં ઘૂસી તેને બાંધી દે, મોઢા પર ટેપ મારી દે, જેથી ઘરના સભ્ય આવે ત્યારે તે નિર્દોષ લાગે અને લૂંટનો આખો ગુનો અજાણ્યા બદમાશો પર ઢોળી શકાય અને ઘરમાં લૂંટનું તરકટ રચી શકાય। પરંતુ લૂંટારાઓ હાથ સાફ કરે તે પહેલાં જ ફરિયાદીના પિતા જગદીશભાઈ અને તેમનો ડ્રાઈવર ઘરે આવી પહોંચ્યા હતા।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.